નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા પરમ વંદનીય માતાજીનો 30મો મહાપ્રયાણ મહોત્સવની ઉજવણી કરાઈ। અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની આધારશિલા જેઓએ સ્નેહ, પ્યાર, દુલાર અને અનન્ય આત્મીયતાને સિંચન કરીને ગાયત્રી પરિવાર રૂપી વટવૃક્ષનું નિર્માણ કર્યું, એવા સૌના આરાધ્ય સત્તા સ્નેહ સલીલા શક્તિ સ્વરૂપા પરમ વંદનીય માતા ભગવતી દેવી શર્માજીનો 1994માં સ્થૂળ શરીર છોડી ગયા હતા। 30મા મહાપ્રયાણ પાવન પર્વ નિમિત્તે શહેરના સુભાનપુરા ઇલોરા પાર્ક ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। બપોરે 3 વાગ્યે ગુરુવંદના, દીપ પ્રાગટ્ય, અખંડ મંત્ર જાપ તથા બપોરે 4 કલાકે માતાજીના સંસ્મરણો, નારી ઉત્થાન ઉત્કર્ષ પર દીકરીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી। આ પ્રસંગે અમીબેન દ્વારા જણાવ્યું હતું કે કાર્યક્રમમાં માતાજીના વિચારો, તેમના પ્રેમ, ત્યાગ, સમર્પણ, સંસ્કાર અને સંસ્કૃતિ વિષયો પર વક્તવ્ય સાથે જ દીકરીઓ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી, જેમાં વડોદરાના ગાયત્રી પરિવારના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિપુલભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા। જય ગુરુદેવ, પ્રણામ। આજે વડોદરાની અંદર 30મો પરમ વંદનીય માતાજીની પુણ્યતિથિનો પાટોત્સવ હતો। 1994માં પરમ વંદનીય માતાજીએ સ્થૂળ શરીરનો મહાપ્રયાણથી શરીર છોડેલું અને એમને સૂક્ષ્મ શરીરથી અત્યારે મિશનના રક્ષક અને બધી રીતે અમારા મિશનના ગાયત્રી પરિવારને પ્યાર આપતા પરમ વંદનીય માતાજીને આજે વડોદરામાં જે કાર્યક્રમ થયો એમાં તેમના સંસ્મરણો ઉપર ઘણું બધી વાત અમે કરી અને સાથે સાથે વડોદરાની બહેનોએ પણ સારી એવી એમની કલાકૃતિ સાથે ભાષણ અને વક્તવ્ય આપ્યું, જેમાં નારીઓ એમ કહેવાય કે અબળા નહીં, શક્તિ સ્વરૂપા છે અને આશ્રિત નહીં, આશ્રયદાતા છે, તે વાક્યને ચરિતાર્થ કર્યું। પ્રણામ। જય ગુરુદેવ, હું અમી ઠક્કર, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર આવો ગળે સંસ્કારવાન પેઢીના જવાબદાર વ્યક્તિ। આજે માતાજીનો 30મો પાટોત્સવ હતો, તેમાં નારી જાગરણ, જે વંદનીય માતાજીની વેદના હતી કે મારા ઘરને, મારા વિચારોને ઘર ઘર સુધી, મારા જે પ્રેમ, ત્યાગ, સમર્પણ, એ જે નારીની વિશેષતા છે એને ઘર ઘર સુધી પહોંચાડવાનું છે। તો એના પ્રયાસ રૂપે નારી જાગરણ માટે અલગ અલગ વિષયો, જેવો કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમતે તત્ર દેવતા અને સંસ્કાર અને સંસ્કૃતિની ધૂરી એટલે નારી, આવા અલગ અલગ વિષયો ઉપર, તેમજ નાની નાની દીકરીઓએ અલગ અલગ વિષયો ઉપર, જેમ કે ઝાંસીની રાણી છે, નારી શક્તિ છે, એવા ગીતો ઉપર એમની અભિવ્યક્તિ રજૂ કરી અને ખૂબ સુંદર કાર્યક્રમ થઈ રહ્યો છે। આજે દીપયજ્ઞનું પણ આયોજન છે। થેન્ક યુ।